એને ભગવત સ્વરૂપ નહીં કહેવાય. આ આશંકા કરવા કોઈ કરે. જો ક્રિયાથી જ યજ્ઞ પ્રકટ થતો હોય તો જન્ય થઈ જાય. એટલે આપણે કહે છે કે ભાઈ એમ નથી. મેં આ ગુજરાતીમાં પહેલાં સમજાવી દીધું. એ જ વસ્તુ અહીં સંસ્કૃતમાં ફરીથી મહાપ્રભુજી પહેલાં મેં સમજાવ્યું કે ભાઈ આપણને એમ લાગે કે યજ્ઞ મેં કર્યો એટલે યજ્ઞ પ્રકટ થયો તો આપણને જન્ય થઈ ગયો યજ્ઞ. પણ યજ્ઞ તો વિષ્ણુ રૂપ છે, ફક્ત તમારી ક્રિયા દ્વારા એનું પ્રકટીકરણ થઈ રહ્યું છે. તો ધર્મી જે છે એને કંઈ બનાવવામાં નથી આવતો. યજ્ઞો વૈ વિષ્ણુ હું, વેદ એમ કહે છે યજ્ઞો વૈ વિષ્ણુ હું. એનું વિષ્ણુ રૂપ તમે કેવી રીતે બનાવી શકો? યજ્ઞ તમે ચાલો આ વેદી બનાવી ને આ રીતે બધું નિર્માણ કર્યું ને યજ્ઞ કર્યો તો આપણને લાગે યજ્ઞ મેં કર્યો. પણ તમે યજ્ઞને એનું કર્મ કે ક્રિયા દ્વારા તમે યજ્ઞનું જે સ્વરૂપ નિત્ય સ્વરૂપ છે એને તમે પ્રકટ કરો છો. આપણે ત્યાં કર્મનો સિદ્ધાંત આપણે ત્યાં શું છે કે કર્મ તમે કરો છો ત્યારે કર્મ કંઈ બનતું નથી. કર્મ તો છે, એ તમારી ક્રિયા દ્વારા તમે કંઈક એમાંથી પ્રકટીકરણ કરો છો. જેમ કે અહીં હવા છે, ખાલી આ પંખો ચાલે એટલે કંઈ હવા બનતી નથી. એ હવા અહીંયા રહેલી હવા તમને આ ઉપયોગમાં આવે છે. કંઈક પ્રગટાવો છો એમાંથી એનું બહાર પ્રકટીકરણ. જેમ કે આ ચલાવીને અહીં હવા ભરેલી છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ભણતા વેદ આખો કંઠાગ્રહ હતો. બધાને હતા પહેલા બધા બ્રાહ્મણોને વેદ કંઠાગ પોતાનો વેદ પોતાની શાખાનો વેદ આખો કંઠાગ્રહ હતો બધાને પહેલા. હવે થોડાક મંત્ર હોય તો સારી વાત છે. પહેલા બધા જ બ્રાહ્મણોને પોતાનો વેદ તો કંઠાગ્રહ હતો જ. બીજો વેદ ના આવડતો પણ પોતાનો તો આવડતો છે. આ રીતે યાદ રાખતા હતા એ મુંથા પદ્ધતિથી. એ મંત્રના પણ 3-4 પાઠ કરી દે. પહેલો પાઠ ને બીજો પાઠ બોલે, બીજોને એને 5-5 વાર બોલે, પછી પહેલો બીજો 5-5 વાર બોલીને પછી ત્રીજો લે, ત્રીજો બોલે ત્યારે પહેલો બીજો ને ત્રીજો પાછો એમ બોલે 5-5 એમ કરતા કરતા આવર્તન વધતું જાય. તો આખો વેદ યાદ રહે. બાકી આખા વેદના 5-10 હજાર મંત્રો કઈ એમને યાદ રાખવા એ ગમે એટલો પાઠ કરો ને તોય ન રહે. રોજે રોજ વેદનો પાઠ કરો 50-100 વાર આવૃત્તિ થઈ જાય ને તો યાદ ન રહે. તો આ પોઈન્ટ ટુ પોઈન્ટ તો ન જ રહે કે મંત્ર તું મંત્ર. આ પદ્ધતિથી ધીરે ધીરે ચાલ્યા જાય તો કંઠાગ્રહ થઈ જાય. આખી ભાગવત મોઢે હતી ઘણાને. આખી ભાગવત 18,000 શ્લોકો મોઢે ઘણા હતા પહેલાં. એ બહુ અત્યારે આપણને અનકોમન લાગે પણ પહેલાંના જમાનામાં 18,000 શ્લોક મોઢે હતા. ઘણું મોઢે હતું બધાને. આજે પણ ઘણા મૌલવીઓ જે છે ને ઘણાને કુરાન મોઢે છે. આ મુલ્લાઓ મૌલવીઓને કુરાન ઘણાને મોઢે. આપણને ગીતાજી મોઢે કે ભાગવત મોઢે વાળા બહુ ઓછા મળે. ચાલો એની માટે તો વેદ મોઢે હોય એવા ઓછા મળે, પણ એની માટે કુરાન મોઢે વાળા ઘણા મળશે કે આખું કુરાન કંઠાગ્રહ હોય. સતત આવી આવૃત્તિ લોકો પણ કરતા હશે. તર્હિ લોકતુલ્યત્વાદ ક્રિયા જ્ઞાન પ્રતિપાદનાર્થમ કિમ મહતા વેદેન. હવે લૌકિક જ્ઞાન અને વૈદિક જ્ઞાનમાં કઈ ફરક જ ન રહે તો પછી વેદની મહતા શું એમ કહે છે. કિમ મહતા વેદેન, તો વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનની મહતા શું? લૌકિક ક્રિયાને તમે નિત્ય માનતા હો તો પછી એમાં મહતા શું? એવી આશંકા કોઈ કરે તો કહે છે વેદ વાચ્યે તો યે રૂપે તદ અભિવ્યક્તિતઃ ફલમ અનુષ્ઠાનાદ ગુરોર્વાપી લૌકિકે લૌકિકમ ફલમ. વેદની અંદર જે છે વેદ વાચ્યે તો યે રૂપે, વેદનો જે વાચ્ય રૂપ છે તદ અભિવ્યક્તિતઃ ફલમ, એનું અભિવ્યક્તિ થવી એની જે વાચ્ય રૂપ જે છે, જે વાચ્ય રૂપ જે છે શબ્દ જે છે એમાં રહેલું જે વાચ્ય રૂપ જે બ્રહ્મ જે છે એની અભિવ્યક્તિ થવી વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનથી એની અભિવ્યક્તિ થાય છે, એ ફલ છે. અને લૌકિક ક્રિયાથી શું થાય છે? લૌકિક ફલ થાય છે. વૈદિક ક્રિયાથી તો એ ભગવાનની અભિવ્યક્તિ થાય છે કે જે બ્રહ્મરૂપ અને યજ્ઞરૂપ. લૌકિક ક્રિયા અને લૌકિક જ્ઞાનથી તો તદ અભિવ્યક્તિતઃ ફલમ, વેદનું જે વાચ્ય રૂપ જે છે એટલે વેદનો જે અર્થ છે સર્વે ચ વેદૈર અહમેવ વેદ્યો, તો બધા જ વેદથી વેદ્ય હું છું. ભગવાન એમ કહે બધા વેદ મારું, એટલે વાચ્ય રૂપ તો એ છે. અને એ વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનથી એની અભિવ્યક્તિ થાય છે.
અને લૌકિક ક્રિયા અને લૌકિક જ્ઞાનથી તો લૌકિક અભિવ્યક્તિ થાય. લૌકિક ક્રિયા તમે કંઈક કરી ધંધા નહીં તો પૈસા મળ્યા, તો એની અભિવ્યક્તિ પૈસામાં થઈ. લૌકિક ક્રિયા કરવાથી શું પ્રાપ્ત થયું કે ખેતી કરી તો અનાજનું ઉત્પાદન થઈ ગયું, લૌકિક ફળ છે. અને વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનનું ફળ તો એની અભિવ્યક્તિ છે. તદ અભિવ્યક્તિતઃ ફલમ અનુષ્ઠાનાદ ગુરોર્વાપી. અને બ્રહ્મની અનુભૂતિ જે છે અનુષ્ઠાન, ગુરુનું અનુષ્ઠાન કરવાથી, ગુરુની સેવા કરવાથી અને એના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનાથી બ્રહ્મની અભિવ્યક્તિ થાય છે. તો એ અનુષ્ઠાનાદ ગુરોર્વાપી, એ ગુરુનું અનુષ્ઠાન કરવાથી એટલે ગુરુની પાસે જઈને જ્ઞાન વગેરે મેળવવાથી બ્રહ્મની અભિવ્યક્તિ થઈ જાય છે. લૌકિક ક્રિયાથી તો લૌકિક અભિવ્યક્તિ થાય છે, વૈદિક ક્રિયા અને વૈદિક એટલું ફેર છે. એમ બે એક નહીં થઈ જાય, કારણ કે બેનું ફલમાં ફરક થશે. લૌકિક ક્રિયા લૌકિક જ્ઞાનનું લૌકિક ફળ છે. તમે લૌકિક જ્ઞાન મેળવ્યું, એન્જિનિયરિંગ તમે પાસ કરી તો એનું ફળ શું થશે? સારું જોબ મળી ગઈ, સારી કમાણી કરી. તો લૌકિક જ્ઞાનનું ફળ તમને લૌકિક જ પ્રાપ્ત થયું છે. પણ અનુષ્ઠાનાત ગુરોર્વાપી, બ્રહ્મજ્ઞાની ગુરુની પાસે તમે સેવા કરી અને તમે જે જ્ઞાન મેળવ્યું એનાથી તો બ્રહ્મની અભિવ્યક્તિ થાય છે, અને બ્રહ્મને તમે જાણો છો. તો અભિવ્યક્તિ બ્રહ્મની થાય છે. તો આ વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનનું ફળ એ અલગ છે, અને લૌકિક ક્રિયા લૌકિક જ્ઞાનનું ફળ અલગ છે. અને ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ રૂપ જે ભગવાનનું છે, એ ક્રિયાની અંદર પ્રકટ થતું ક્રિયાવાન રૂપ ધર્મી, જ્ઞાનમાં પ્રકટ થતો જ્ઞાનવાન ધર્મી બ્રહ્મ, અને બેયનું સંયુક્ત સ્વરૂપ જે છે, વિશિષ્ટ સ્વરૂપ જે છે, એને આપણે કૃષ્ણ કહીએ છીએ. એ ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ રૂપ, એ ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ રૂપ જે છે એ આપણે ત્યાં કૃષ્ણ છે. અને કૃષ્ણની અભિવ્યક્તિ કેના જ થાય છે? પ્રેમ સેવાત એવ. પ્રેમથી સેવા કરવાથી, પ્રેમપૂર્વક એની સેવા કરવાથી વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા. અને વિશિષ્ટ વ્યક્તિ જે છે એટલે કે કૃષ્ણ છે, એની અભિવ્યક્તિ તો એ પ્રેમ સેવાથી જ થાય છે. પ્રેમ સેવા કહીને શબ્દનો અર્થ કરો તો સેવા જે છે એ ભજ ધાતુનો અર્થ છે, પ્રકૃતિનો અર્થ છે ભજ ધાતુ, એનો અર્થ થાય છે સેવા. ભજ સેવાયામ. અને તીન પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. તો મહાપ્રભુજીએ શું લખ્યું છે? પ્રેમ સેવા થયો એટલે ભક્તિ થઈ ગઈ ને. પણ મહાપ્રભુજી ભક્તિ શબ્દ નથી વાપરો, પણ પ્રેમ સેવા શબ્દ વાપરો છે. એનું કંઈક પ્રયોજન છે. પ્રેમ રૂપ સેવા કરવાથી જ વિશિષ્ટ વ્યક્તિની અભિવ્યક્તિ થાય છે. તો અહીં પ્રેમ સેવા કહીને મહાપ્રભુજી કંઈક સેવાની પાછી મહત્તા આપણા માર્ગમાં જે ભગવત સેવા જે છે એના જે પ્રકાર જે છે, આમ તો છે ભક્તિ. પ્રેમ સેવાનો અર્થ પાછો ભક્તિ થઈ ગયો, પણ છતાં શબ્દ અહીં વાપરો છે પ્રેમ સેવા. તો પ્રકૃતિનો અર્થ છે ભજ સેવાયામ, અને એનો પ્રત્યયનો અર્થ છે પ્રેમ. તો પ્રત્યયનો અર્થ હંમેશા પ્રધાન હોય છે. પ્રકૃતિ કરતાં પ્રત્યયનો અર્થ હંમેશા પ્રધાન હોય છે. પ્રત્યયનો અર્થ વધારે પ્રધાન છે. એટલે પ્રેમ પહેલા લખ્યું, સેવા પછી લખ્યું. એટલે પ્રેમ સેવા તયેવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા. આ ઉત્તમ જે વિશિષ્ટ વ્યક્તિ કૃષ્ણ છે એની અભિવ્યક્તિ છે આ પ્રેમ સેવાથી થાય છે. હવે સેવા શબ્દથી દેહ ઇન્દ્રિયોથી ભગવાનની જે સેવા કરવામાં આવે, દેહ ઇન્દ્રિયોને સર્વ સમર્પણ પૂર્વક જે ભગવાનની સેવા કરવામાં આવે એની મહત્તા બતાવી છે સેવા કહીને. અને પ્રેમપૂર્વક કહીને એની સ્વતંત્ર પુરુષાર્થ રૂપતા એની બતાવી છે. એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપતા પ્રેમ સેવા તયેવ સ્યાત વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા. એની અંદર પ્રેમ સેવા તયેવ, સેવા શબ્દથી દેહ ઇન્દ્રિયોથી જે આપણે ભગવત સેવા કરીએ, દેહ ઇન્દ્રિયોનું ભગવાનમાં જોડાવું સેવા શબ્દથી. અને પ્રેમપૂર્વક, જો પ્રેમપૂર્વક જ કરવામાં આવતી હોય તો જ એ ભક્ત્યાત્મક સેવા હોય છે. બાકી સેવા છે પ્રેમ ન હોય તો પછી એને ભક્તિનું રૂપ પ્રાપ્ત થતું નથી. સ્વતંત્ર પુરુષાર્થ રૂપા જે છે ભક્ત્યાત્મક સેવા નથી હોતી. એ ક્રિયાત્મક હોય, જ્ઞાનાત્મક હોય, પણ ભક્ત્યાત્મક ના હોય જો એમાં પ્રેમ ન હોય તો. આપણે ત્યાં પગારદાર માણસ રાખીને સેવા કરાવવામાં આવે તો એમાં પ્રેમ નથી, ખાલી એક ક્રિયા થઈ રહી છે. માણસ રાખીને આપણે સેવા કરાવી લઈએ, આપણે સંતોષ માનીને કે મુખિયાજી બ્રાહ્મણ રાખ્યા છે સેવા કરે છે, પણ હકીકતમાં
અહીં પ્રેમની મહત્તા બતાવી છે કે પ્રેમ હોય તો એ સતત પુરુષાર્થ રૂપ લાગે છે, કે આ સેવા એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ, એ પોતે પુરુષાર્થ રૂપ, સ્વતઃ પુરુષાર્થ રૂપ જાણીને એ સેવા કરવામાં આવે, કે સેવા સિવાય મારે બીજું કંઈ જોતું નથી, સેવા સિવાય અમારે કંઈ જોતું નથી. આ ભગવત સેવા મળી રહી છે એ જ મોટું ફળ છે, ભગવાનની સેવા મળી રહી છે એ જ મોટું ફળ છે. જો પ્રેમ હોય તો આવી અભિવ્યક્તિ થાય, પ્રેમ ન હોય તો ખાલી ક્રિયા થાય, જ્ઞાન થાય, પણ પ્રેમ વગર તો જ્ઞાન ખાલી જ્ઞાનાત્મક હોઈ શકે, પણ પ્રેમ હોય તો જ સેવા, અને એનાથી જ કૃષ્ણની અભિવ્યક્તિ તો એનાથી જ થાય છે. ભક્ત્યા અહમ એવ એકયા ગ્રાહ્ય અહમ એવં વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. ભગવાન કહે છે ભક્તિ સિવાય હું દેખાતો નથી, ભક્તિ સિવાય જ્ઞાનથી અક્ષર બ્રહ્મરૂપ દેખાય, કે બધું અક્ષરાત્મક છે એવો ભાન થાય, પણ કૃષ્ણની અભિવ્યક્તિ તો પ્રેમ સેવાથી જ થઈ શકે છે. પ્રેમ સેવા તયેવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિરુત્તમા. એ ઉત્તમ વિશિષ્ટ વ્યક્તિ જે છે એ કૃષ્ણ છે, એની અભિવ્યક્તિ તો ભક્તિથી જ થઈ શકે છે, એટલે પ્રેમ સેવાથી થાય છે. સેવા દેહેન્દ્રિયો પૂર્વક ભગવાનની જે પરિચર્યા છે એ સેવા શબ્દથી આવી, અને પ્રેમપૂર્વક કરવામાં આવે તો એની સ્વતઃ પુરુષાર્થ રૂપતા સિદ્ધ થઈ. એ પ્રેમપૂર્વક હોય તો સ્વતઃ પુરુષાર્થ એટલે સેવાથી મારે કંઈ પ્રાપ્ત કરવું નથી, સેવા જ મારી માટે એ આ ભગવાનની સેવા જ મને પુરુષાર્થ રૂપ લાગી રહી છે. મારે સેવાથી કંઈક મેળવવું હોય તો પુરુષાર્થ કંઈક બીજો થઈ જાય, સેવા એને મેળવવાનું સાધન માત્ર છે. તો આપણે ત્યાં સેવા સાધન માત્ર નથી, પણ ભગવાનની પરિચર્યા જે છે એ આપણી માટે જે છે એ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે. જો પ્રેમ હોય તો લાગે, પ્રેમ હોય તો ઠાકોરજીની એક એક વસ્તુ જે છે સેવાની એ આપણને એકદમ ઉત્તમ લાગે, ટાઈમ બગાડવા જેવું ન લાગે. જ્ઞાનીઓને ટાઈમ બગાડવા જેવું લાગે કે ભાઈ આ તો ટાઈમ બગાડવા જેવું છે, તો પછી બહુ સેવા કરશું તો પછી આપણને ક્યારે જ્ઞાન મેળવશું ને ક્યારે અભ્યાસ કરશું ને ક્યારે અધ્યયન કરશું. પ્રેમહીન વ્યક્તિઓને એવું લાગે કે ભાઈ માલાજી કરવાની જરૂર નથી, ફૂલની માલા પવિત્ર ધરી દેવાય. ફૂલની માલાઓ કરવામાં કેટલો ટાઈમ જાય? અડધી કલાક જાય, કલાક થાય. એ કલાકમાં કેટલું અધ્યયન થઈ જાય. ફૂલની માલાજી નહીં બનાવો, પવિત્ર ધરી દેવાનું. સામગ્રી કોઈ ઠાકોરજીને રોગ આવતું એક બે વસ્તુ કરીને કે નહીં બસ રોટી શાક ભોગ કરું, બીજું વધારાનું કંઈ કરાય નહીં. તો આમ જે સેવાથી જેને પરેજ થઈ ગયો છે જ્ઞાન છે, પ્રેમ નથી ને. પ્રેમ હોય તો ઠાકોરજી સોની કરવા મળે તો એને એમ લાગે કે ઠાકોરજીના મંદિરનું આપણે સોની કરવા મળે, બુહારી કરવા મળે મંદિરની, તો પણ એમ થાય કે ઠાકોરજીની પરિચર્યા છે, ભગવાનની પરિચર્યા છે. એ પણ આપણને પ્રેમપૂર્વક હોય તો એમાંય પ્રેમ પ્રકટ થાય. તો સોની કરવા મળે ઠાકોરજીની, મંદિર વસ્ત્ર કરવા મળે તો પણ આપણને બધી સેવા ઉત્તમ લાગે પ્રેમ હોય તો. પ્રેમ વગર તો બધી ભારરૂપ લાગે. પછી માણસો પાસે ઘણા બહુ શેઠિયાઓ જે છે તો બધું માણસો પાસે કરાવી લેતા હોય, ગોસ્વામી બાળકો, પછી માણસો અમારા જેવા આચાર્ય ગોસ્વામી બાળકો એ પણ આવા બધા માણસો રાખ્યા હોય સેવાની. પ્રેમ નથી ને, બધું થઈ રહ્યું છે સ્ટીરિયોટાઈપ. હવે હમણાં તો આપણે વાત કરતા કે રોબોટ આવી જશે પૂજાના, આપણે આવી ગયા. આ રીતે આરતી ઉતારી રહી છે રોબોટ, એમાં પ્રોગ્રામ મૂકેલો છે, આરતી વ્યવસ્થિત ઉતારે, આમ જે આમ થતી હોય એવી રીતે. પ્રસાદ પાછો વાટે રોબોટ. હમણાં બધી મેસેજમાં જોયું કે તો આવી ગયા. આપણે થાય કે આવશે મશીનથી પૂજા કરાવી લેશે કોઈ. માણસો નો માણસ શું કરો? મશીન રાખી લેવાનું, પૂજાનું એક મશીન લઈ આવવાનું, એ બધું કરી દે. કંકુ અક્ષર ચડાવી દે, ફૂલ ચડાવી દે, આરતી ઉતારી દે, પછી પ્રસાદે આપી દે બધાને. મશીન. અને મશીનના માણસમાં કંઈ ફરક નથી. મુખ્ય ક્રિયાવત સેવા કરતા મશીન જેવા જ છે, એમાં કંઈ ફેર નથી. ઓલું 1000 ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, દર મહિને ઊભો હોય પૈસા પગાર આપવો, ઓલું એકવાર આપી દેવાનો ખર્ચો, ઓલું દર મહિને પગાર લેવા, પાછો દર મહિને પગાર. એટલું ધ્યાન રાખવું પડે. મશીન તો મશીન જ છે ને. એટલે આપણે ત્યાં સેવાનો પ્રકાર જે છે બીજા પાસે કરાવવાનું નથી. વારંવાર લખ્યું છે કે સેવા આપણે કરીએ તો જ સેવા છે. તનુવિત્ત જા, તમે પોતે સેવા કરો, બીજા પાસે ભલે તમે ક્રમ કરાવો. આપણને એવી ભ્રમણા થઈ ગઈ અમારા લોકોને, કે અમારા લોકોની ભ્રમણા થઈ ગઈ કે બસ સેવાનો આ જે પ્રકાર ચાલ્યો આવ્યો છે મહાપ્રભુજીના વખતથી એમને એમ ચાલવો જોઈએ, પછી બધા માણસો રાખીને કરાવો. આપણાથી બનતું નથી. ક્રમ તમે બાંધી રાખો, એ ચાલવો જોઈએ ગમે એનો સંતોષ રાખીએ આપણે. આ થાય છે ને અમારા દેવની પૂજા ચાલુ જ છે, પણ એને દેવને એવી ક્યાં જરૂર છે કે તમે કોઈ માણસો ઓલો એને એક વેટની જેમ કરી રહ્યો છે.
શાલિગ્રામજી જે છે, હવે આટલા બધા શાલિગ્રામજી પૂજામાં રાખ્યા હોય, માણસને તમે કહો પૂજા કરો તો એ શાલિગ્રામજી શું કરવાનું છે? એ બધાને ભેગા કરીને એક તપેલું ભરીને બધા શાલિગ્રામ એમાં નાખીને બહાર કાઢી લે, પોટલી વાળીને. પોટલી વાળે, એક વસ્ત્ર લે, વસ્ત્ર બધા શાલિગ્રામજી પધરાવે, પછી પોટલી વાળીને પાણીમાં ડૂબાડીને આમ કાઢે એટલે બધાને એકારે સ્નાન થઈ જાય. તો એ તો પછી આમ જ કરવાનો છે ને, એક એક શાલિગ્રામજીને અલગ અલગ પધરાવો, પછી એને સ્નાન કરાવો. હવે ઓલા તો આખું પોટલી ભેગી કરી, પોટલીમાં બધા શાલિગ્રામજી ભરીને પાણીમાં ડૂબાડીને બાજુમાં રાખી દે, જલ આવી ગયું ને બધા ઉપર એટલે સ્નાન થઈ ગયું. પૂજા વિધિમાં સ્પષ્ટ છૂટ આપી છે કે તમે સ્નાન ન કરાવી શકો તો ખાલી જલના છાંટા પણ આ રીતે આપી દો, પણ તમે કદાચ તમારાથી સ્નાન ન થઈ જાય જલના છાંટા આપી દો. પૂજામાં છૂટ આપી છે. ફુવારો ના, એ દેવનું અપમાન છે. એ ક્રિયાવાળા એવું કરી નાખે ક્રિયા, બાકી આમ છૂટ આપી છે. સ્નાનમ પરિકલ્પયામ. હા એમ જ ને. શિવજીના ભક્તો છે બધા, શિવજીના ભક્તો છે ને. શ્રીનાથજીને તો ખાલી એ પગારદાર માણસ તરીકે કરે છે. લ્યો, એને ક્રિયા બધી આવડે છે, ક્રિયા બધી કરે છે, પણ ત્યાં મહાપ્રભુએ પહેલા શબ્દ વાપર્યો છે કે પ્રત્યયાર્થ પહેલા મૂક્યો છે પ્રેમ. પ્રેમ સેવા તયેવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા. કમાવાની ભાવના કે ક્રિયા નભાવવાની ભાવના, એને કમાવાની ભાવના છે, વ્યક્તિને ક્રિયા નભાવવાની ભાવના છે. એમાં એનું સ્વતઃ પુરુષ એટલે પૂજામાં છૂટ આપી છે કે તમારાથી બધાને સ્નાન ના કરાવી શકાય તો જલનો છીટો આપીએ, પણ તમે આપો ને. એની માટે માણસ આખો દિવસ પોટલી વાળીને આમ કરશે તો બધા આ રીતે છાંટા ખાલી જલના. તો એને સ્નાનમ પરિકલ્પયામી તો કીધું છે કે ભાઈ જલના ખાલી છાંટા આપી દેવામાં આવે કે સ્નાન કરાવવાની, તો એ પૂજામાં માન્ય છે. એટલું સ્નાન થઈ ગયું પૂજામાં. તો જે કરો એ પણ હાથે કરો તો કંઈક એમાં પૂજામાં પણ ભક્તિ હોઈ શકે. પૂજનથી કે સેવાથી પણ ભક્ત્યાત્મકતા આવી શકે, ભક્તિનું અંગ બની શકે પૂજા પણ એ પોતે કરવામાં આવતી હોય તો. બહુ મોટા ધર્માચાર્ય છે, શંકરાચાર્યના પદ ઉપર છે, એની પૂજા જોઈએ તો આપણે થઈ કે દેવ પ્રત્યે કોઈ માન ન, એવી રીતે ફૂલ લઈને તમારી ઉપર આવી રીતે કોઈ તમારા સ્વાગતમાં આમ કોઈ તમે આમ જોતા નથી બરાબર, આમ ફૂલ લઈને તો હવે તમે ધર્માચાર્ય છો, મોટા પદ ઉપર છો, પણ દેવ તો તમારાથી મોટા છે ને. શિવજી એના આરાધ્ય છે, પણ એ આરાધ્યની પૂજા આ રીતે કોઈ એવી રીતે પૂજા કરતું હોય તો તેમાં એના કરતાં એક ફૂલ લઈને પણ આ રીતે ધરતું હોય અને વંદન કરતો હોય તો એક એની અંદર ભક્તિભાવ, એ એક ફૂલ ચઢાવે અને ખાલી વંદન કરે, ચાલો એ પણ પૂજા માની છે. તો આમ કરીને આમ કરે છે તો એક તિરસ્કારપૂર્વક આપણે ફૂલ ઉડાડતા હોય એવું લાગે. પણ એટલે પ્રેમ નથી તો પછી આવી પ્રકારની એક ક્રિયા ફૂલથી સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. સર્વોપચારાર્થ, ભલે સર્વોપચારાર્થ પણ તમે ધરો પણ પ્રેમપૂર્વક એને ધરો. તો ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પ્રતમ અશ્નામી પ્રયતા. ભલે એક ફૂલ ધરો પણ ભક્તિથી મને ધરેલું હશે તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ એને પ્રભુ સ્વીકાર કરી લે છે. પણ પ્રેમ હોય તો પ્રેમ સેવાથી એ સાક્ષાત એ ક્રિયા જ્ઞાન વિશિષ્ટ જે છે ધર્મી ભગવાન એની અભિવ્યક્તિ થાય છે, પ્રેમ સેવાથી થાય છે. તો ઘણાને પછી ઓલો અહમ બ્રહ્માસ્મિનો ભાવ જાગી જાય ને તો પછી પોતાની પૂજા કરાવી બહુ ગમે, પણ દેવની પૂજા તિરસ્કારથી કરતા હોય. તો પોતે અહમ બ્રહ્માસ્મિ, પોતાની પૂજા થવી જોઈએ, પછી પોતાનામાં પ્રકટ બ્રહ્મ સ્વરૂપતા દેખાવા માંડે. તો પોતાની પોતાની આમ દામ બધું વધારે ઠાઠ બતાવે, પણ દેવને તિરસ્કારપૂર્વક પૂજા કરો તો આમ લાગે કે તેને તિરસ્કારથી ફેંકતા હોય, ફૂલ આમ લઈને આમ ફેંકતા હોય. ફૂલ આ રીતે ધરી શકાય પણ એ ભાવપૂર્વક ધરવામાં આવે તો પ્રેમ સેવા તયેવ વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા. આવી ક્રિયાના ભાવવાની શું જરૂર છે કે આટલા બધા શાલિગ્રામજી છે, તમે સ્નાન નથી કરાવી શકતા તો સ્નાનમ પરિકલ્પે આમ ખાલી જલના છીટા માત્રથી પણ થઈ જશે. તો તમે માણસ રાખી લીધો એના માટે, તો એ માણસ આ રીતે જબોડીને રાખી દે. આપણા ઘણી જગ્યાએ
આપણે ત્યાં ગ્વાલમંડલી મંદિરોમાં હોય છે, આપણે ત્યાં ગ્વાલમંડલીમાં એવું જ હોય છે કે કેટલા બધા ઠાકોરજી હોય. હવે આમ તો ગ્રહણમાં જ વારો આવે સ્નાન કરાવવાનો, એમાં એક માણસ રાખ્યો હોય, એ સ્નાન કરાવે તો બધા લઈ લઈને પાણી બોરીને પધરાવી દે. એક એક સ્વરૂપના રીતે અંદર જલમાં ડૂબકી મરાવીને રાખી દે. આપણે બધાને સ્નાન થઈ ગયું. આટલો તિરસ્કારપૂર્વક થતું હોય આ બધું. અને એમાં કંઈ એક એક સ્વરૂપ પહોંચવાનું આવે નહીં, લોવાનું કંઈ આવે નહીં, કારણ કે એક એક વ્યક્તિ 200-300 સ્વરૂપ હોય એ આ ડુબાડીને રાખે, આપોઆપ સુકાઈ જાય. એ આપોઆપ સુકાઈ જાય. તો આમાં કંઈ ક્રિયા પ્રકટ થઈ રહી છે કે સ્નાન કરાવવું જોઈએ, એટલે સ્નાન કરાવ્યું. પણ પ્રેમ સેવા તો એ પરિચર્યા પણ જો પ્રેમપૂર્વક હોય તો વિશિષ્ટ વ્યક્તિવૃત્તમાં આપણી સેવાથી પણ અભિવ્યક્તિ ભગવાનની ક્યારે થશે કે જો એ પ્રેમપૂર્વક કરવામાં આવતી હોય તો. 4 સામગ્રી કરવાની હોય પણ એ હવે આપણાથી બની શકે એમ ન હોય ને ધરાડ કરતા હોય તો ઠાકોરજી કહે છે ન કરી હોત તો સારું હતું, એક કરી હોત તો સારું હતું. આના કરતા પુસ્તકમાં લખ્યું છે આપણે કે 4 સામગ્રી કરવી, એટલે આપણે 4 કરીએ પણ આપણથી બને એમ ન હોય. પછી ક્રમ નભાવવાનો જેનો આગ્રહ છે એ કરે, પોતે પણ કરતા હોય. ઘણા ક્રમ નભાવવા માટે પોતે મહેનત કરીને પણ એ કરે, પણ એના કરતાં એક શાંતિથી પ્રેમપૂર્વક જો એક થતી હોય તો એક કરે અને ઠાકોરજીને ધરે તો એમાં કંઈક ભક્તિભાવ પ્રકટ થાય છે. ઓલું 4 સામગ્રી કરવા કરતાં પણ ખાલી શ્રમ જ થયો. ઠાકોરજી પ્રસન્નતાથી એને અંગીકાર કરતા નથી કે મારે 4ની ક્યાં જરૂર હતી, હું કાંઈ આવો કે 4 સામગ્રીનો ભૂખ્યો તો હતો નહીં. પણ ક્રમને નભાવવા માટે તમે કર્યું તો ઠાકોરજી પ્રસન્ન નહીં થાય. ઠાકોરજી તમે પ્રેમપૂર્વક જે કર્યું હશે એમાં પ્રસન્ન. એટલે તયોઃ અભિવ્યક્તિ માત્રેણૈવ ઉક્તમ ફલમ ભવતિ. તયોઃ અભિવ્યક્તિ માત્રેણૈવ લૌકિક અને વૈદિક ક્રિયા જ્ઞાન, લૌકિક ક્રિયા જ્ઞાન આ બેની તયોઃ અભિવ્યક્તિ માત્રેણૈવ ઉક્તમ ફલમ ભવતિ. એની અભિવ્યક્તિ માત્રથી ઉત્તમ ઉપર કહેલું ફલ પ્રાપ્ત થાય છે. અહીં જે છે આ વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનથી અભિવ્યક્તિ માત્ર એનાથી શું અભિવ્યક્તિ થાય છે? એ ક્રિયાથી યજ્ઞરૂપતા ભગવાનનું અભિવ્યક્ત રૂપ છે અને બ્રહ્મરૂપ જે છે તયોહો એટલે લૌકિક ક્રિયાને વૈદિક ક્રિયાને જ્ઞાન, વૈદિક જ્ઞાન અને વૈદિક ક્રિયાથી અભિવ્યક્તિ માત્ર નહીં ઉત્તમ ફલમ ભવતી, એની અભિવ્યક્તિથી ઉત્તમ ફલ થાય છે. અત ફલાર્થમ કીર્તનમ ઇતિ અર્થ. એ ફલાર્થ અહીં કીર્તન કરવામાં આવ્યું છે. અર્થ અભિવ્યક્તિમાં હેતુમાહ, એ અભિવ્યક્તિમાં કારણ શું છે? અનુષ્ઠાનાત ગુરોર્વાપી, ગુરુ પાસે જઈને રહેવામાં આવે અને એનાથી બ્રહ્મરૂપતાનો અનુભવ થાય. ગુરોહો ઉત્તરકાંડે લૌકિકે અપી ક્રિયા જ્ઞાનયોઃ સફલત્વાત કો વિશેષ ઇતિ આશંક્ય. લૌકિકમ ફલમ ઇતિ અનુષ્ઠાનાત ગુરુર્વાપી એટલે ઉત્તરકાંડની અંદર ગુરોહો ઉત્તરકાંડે અહીંયા આપ્યું છે ગુરુ અનુષ્ઠાનાત ગુરુર્વાપી. એ ઉત્તરકાંડમાં એ ગુરુની અનુષ્ઠાન કરવાથી બ્રહ્મરૂપતાની અભિવ્યક્તિ થાય છે. પછી લૌકિકેપી ક્રિયા જ્ઞાનીઓ સફલત્વાદ કો વિશેષ, અને લૌકિકેપી ક્રિયા જ્ઞાનીઓ, લૌકિક ક્રિયા અને લૌકિક જ્ઞાન પણ સફળ તો છે, તો એમાં વિશેષ શું છે? એથી આશંક્યા. લૌકિક ક્રિયા અને લૌકિક જ્ઞાનનું પણ કંઈક ફલ છે, વૈદિક ક્રિયા અને વૈદિક જ્ઞાનનું પણ કંઈક ફલ છે, તો આમાં કંઈ વિશેષતા શું છે? તે વિશેષતા બતાવવામાં આવે છે. ઇતિ આશંક્યા લૌકિકમ ફલમ ઇતિ અન્યતઃ ફલ સિદ્ધિ ઇતિ. અર્થ વિશિષ્ટ અભિવ્યક્તો હેતુમાં અન્યતઃ ફલ સિદ્ધિ. બેયનું ફલ અલગ અલગ છે. લૌકિક ક્રિયા જ્ઞાનનું ફલ, વૈદિક ક્રિયા જ્ઞાનનું ફલ બે અલગ અલગ છે. બે સફળ તો છે પણ બેનું ફલ અલગ છે. હવે અન્યતઃ ફલ સિદ્ધિ ઇતિ અર્થ. અને હવે ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ જે છે કૃષ્ણ, વિશિષ્ટ અભિવ્યક્તો હેતુ, એમાં અભિવ્યક્તિમાં કારણ શું છે? પ્રેમ સેવા. એ પ્રેમ સેવાથી જ કૃષ્ણની અનુભૂતિ એ થાય છે. ઇતિ વાક્યાત પશ્યંતી તે મેં, એ ભાગવત પુરાણનું જે રૂપ જે છે, શ્લોક જે છે કે મારું આ જે રૂપ જે છે એ શ્લોક તૃતીય સ્કંદનો 25મો અધ્યાય અને 35મો શ્લોક.
અહીં લખ્યું છે અન્યતઃ ફલ સિદ્ધિ. એમાં શ્રી કલ્યાણરાયજી ટિપ્પણીકાર જે છે એમ કહે છે અન્યતઃ ઇતિ એટલે શું, તો કહે છે ભગવતો અન્યસ્માત ક્ષયિષ્ણુ ફલમ ભવતી ઇતિ. અન્યતઃ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનથી અલગ જે ક્ષયિષ્ણુ રૂપ ફલ જે છે એ લૌકિક ક્રિયાથી થાય છે. ભગવાન રૂપ ફલ નથી થતું, પણ એનાથી અલગ ક્ષયિષ્ણુ ફલ, નાશવાન ફલ જે છે લૌકિક ક્રિયા થાય છે. અવિનાશી ફલ જે છે વૈદિક ક્રિયા, વૈદિક જ્ઞાન અને એનાથી થાય છે. વિશિષ્ટની અનુભૂતિ તો એ પ્રેમ સેવાથી જ થાય છે. પશ્યંતિ તે મે રુચિરાવતંસ પ્રસન્ન વક્રારુણલોચનાની રૂપાણી દિવ્યાની વરપ્રદાની શાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી ઇતિ કપિલ દેવે નિરૂપિતમ. આ શ્લોક છે કે પશ્યંતિ તે મે રુચિરાવતંસ પ્રસન્ન વક્રારુણલોચનાની. મારું સુંદર પ્રકાશમાન જે રૂપ જે છે, પ્રસન્ન મુખારવિંદ અને લોચનવાળું, વક્રારુણ લોચન, સુંદર એ અરુણ લોચન છે ભગવાનના, લાલ જેવા સુંદર નેત્રો છે. રૂપાણી દિવ્યાની વરપ્રદાની, જે દિવ્ય રૂપ ભગવાનનું જે છે, જે વરપ્રદાની શાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી. અને બધા જ એ જે રૂપ જે છે એની હંમેશા વેદ ઋષિઓ બધા જ એનું વખાણ કરતા હોય છે. એવું રૂપ જે છે ભક્ત મારું જોવે છે. પશ્યંતિ તે મે રુચિરાવતંસ પ્રસન્ન વક્રારુણ લોચનાની. એ મારું અલૌકિક આવું રૂપ જે છે ભક્તો જોઈ શકે છે. એ ભાગવતજીના તૃતીય સ્કંદમાં ભગવાન કહે છે, કપિલદેવજી, કે ભક્તિથી મારું આ રૂપ દેખાય છે. તો ભગવાન ભક્તિથી એનું રૂપ જોઈ શકાય છે. વિશિષ્ટ વ્યક્તિરુત્તમા ભક્તિ છે તો ભગવાનનું રૂપ એમાં દેખાય છે. તે કહું બહુ છોટા સ્વરૂપ છે અને કોઈ ખાવ અવળાક સ્વરૂપ છે, તો એમાં પણ એમાં પ્રેમ છે ને, તો એમાં ભગવદ રૂપની અભિવ્યક્તિ એને થાય છે. બીજાને એમ લાગે કે બહુ છોટા સ્વરૂપ છે, શિંગારમાં આનંદ ના આવે, ના ના ના, પણ એની જે ભક્તિની દ્રષ્ટિ છે તો એમાં એને કૃષ્ણ રૂપતા જ દેખાતું હોય છે. કારણ કે નિંબાકાચાર્યજીના જે ઠાકોરજી જે છે એ ચણાની દાળ જેવડા છે. શાલિગ્રામજી એક ચણાની દાળ જેવડા 5000 વર્ષ પહેલાથી બિરાજે છે નિંબાકાચાર્ય, અને હજી સુધી એની સેવા થાય છે. એ શાલિગ્રામજીનું રૂપ કેવડું છે, એક ચણાની દાળના ફાળા જેવડું અવળા શાલિગ્રામ છે. અને એને રાધા સર્વેશ્વરજી કહે છે. એ રાધા સર્વેશ્વર છે. આ કૃષ્ણ રૂપ એમાં રાધા સર્વેશ્વર રૂપ દેખાય છે, પણ ભક્તિથી દેખાય. આપણે ત્યાં વસ્ત્ર સેવા છે, હસ્તાક્ષરની સેવા છે, ભક્તિ હોય તો એમાં આપણને ભગવદ રૂપની અભિવ્યક્તિ. પશ્યંતિ તે મે રુચિરાવતંસ પ્રસન્ન વક્રારુણ લોચનાની અને રૂપાણી દિવ્યાની વરપ્રદાની શાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી. કે વાણીથી બધા એનું આ રૂપનું જ વખાણ કરતા, એવું મારું રૂપ ભક્ત મારું જોવે છે. નૈકાત્મતામ મે સ્પૃહ્યંતિ કેચિન મદપાદ સેવાભ્યતા મદીહા યે અન્યતો ભાગવતઃ પ્રસજ્ય સભા જયંતિ મમ પૌરુષાણી. અને આવા જે ભક્તો જે છે, મારી ચરણની સેવા કરનારા જે ભક્તો જે છે, એ મારાની અંદર એક થવા પણ ઈચ્છતા નથી, મોક્ષ પણ ઈચ્છતા નથી, સાયુજ્ય પણ. નૈકાત્મતામ એ સ્પૃહ્યંતિ કેચિન મદપાદ સેવાભિરતા મદીહા. જે મારી સેવામાં અભિરત થયેલા છે એ ક્યારેય પણ મારી અંદર પ્રાપ્ત થવા ઈચ્છતા નથી. નૈકાત્મતામ તે સ્પૃહ્યંતિ, એ મારી અંદર મોક્ષ પણ ઈચ્છતા નથી, સાયુજ્ય પણ પામવા ઈચ્છતા નથી. એટલે પ્રેમપૂર્વક સેવા જ કરે છે. એ પ્રેમ સેવા તો એવો વિશિષ્ટ હે સ્યાદ વિશિષ્ટ વ્યક્તિરુત્તમા. ભગવાનની સેવા જ ઈચ્છે છે, એ મોક્ષને પણ ઈચ્છતા નથી. એટલે ભગવાનનું રૂપનું દર્શન ક્યાંથી થાય છે? પ્રેમ સેવા તો એવ, પ્રેમ સેવા તો એવ.
આપણે ત્યાં ગોસ્વામી બાલકને, પ્રાચીન બાલકને ઠાકોરજીના ભાગ પડ્યા તો એકેય સ્વરૂપ ભાગમાં ના આવ્યું. મહાપ્રભુજીના પાદુકાજી ભાગમાં આવ્યા. એમણે આજીવન બીજું કોઈ સ્વરૂપ પધરાયું નહીં. એ પાદુકાજીને કીધું કે મારા તો મહાપ્રભુજી સૌથી મોટા છે. તો મહાપ્રભુજીની ચરણ પાદુકામાં એમને કૃષ્ણની અભિવ્યક્તિ થતી અને સિંહાસન પધરાવીને એમની સેવા કરીને હજી પણ એમને ત્યાં મુખ્ય સ્વરૂપ તરીકે પાદુકાજી બિરાજે. હજી એમના ઘરમાં મુખ્ય સ્વરૂપ મહાપ્રભુજીના પાદુકાજી છે. એક જ ઘર એવું છે કે જેમાં કોઈ સેવ્ય સ્વરૂપ ભાગમાં નહીં, પણ એમને બીજા સ્વરૂપ પધરાવ્યા જ નહીં. મારી પર જે ઠાકોરજી પધરાયેલા છે મહાપ્રભુજીની ચરણ પાદુકા, એમાં એને કષ્ટતાની અનુભૂતિ થાય છે. તો છે તો સાંકડી ચરણ પાદુકા, પણ ચરણ પાદુકાની કૃષ્ણરૂપથી સેવા થાય છે. ત્યાં એમને હિંડોરા, પલના, બધું જે કાંઈ પણ શૃંગાર પુરુષોત્તમ ભાવથી ત્યાં બિરાજે, સિંહાસન ઉપર બિરાજે, પલના, હિંડોરા બધું એમનું જ થાય. પછી તો ઘણા બધા સ્વરૂપો અત્યારે તો બિરાજે છે, પણ એ મુખ્ય સ્વરૂપ હજી એ લોકોને ત્યાં સિંહાસન પર શ્રી મહાપ્રભુજીના પાદુકાજી. નકર પાદુકાજી બધા નીચે બિરાજતા હોય છે, કારણ કે એના સ્વરૂપ જ એમના પાસે કોઈ પધાર્યું નહીં. ભાગ પાડ્યા તો પાદુકાજી આવ્યા, તો પાદુકાજીને એમણે મુખ્ય સ્વરૂપ તરીકે પધરાવીને, પણ એમાં કૃષ્ણરૂપતા એમને દેખાણી, પાદુકામાં કૃષ્ણ દેખાણા. તો એક ભક્તિની દ્રષ્ટિ હોય તો એ ચરણ પાદુકાની સેવા કરી કહો. વસ્ત્રજીની સેવા કરે છે આપણે ત્યાં. હસ્તાક્ષરની સેવા કરી છે બધાએ. ખાલી ગ્રંથની હસ્તાક્ષરનું લખેલું પત્ર જે છે એમાં કૃષ્ણનું દર્શન થયું. તો આ પ્રેમ સેવા તો એવો વિશિષ્ટ વ્યક્તિરુત્તમાશ. તો એટલે આપણે ત્યાં સ્વરૂપની સેવાના બે પ્રકાર છે. એક આપણને મનગમતું સ્વરૂપ પધરાવીને સેવા કરવાની પણ છૂટ છે, અને કોઈ પણ સ્વરૂપની અંદર સાક્ષાત પોતાનો ભાવ સ્થાપવાની છૂટ છે. ગુરુ આપી દે એની સેવા કરતા, અરે સ્વયં લબ્ધા ગુરુ દત્તા એ ભક્તિરપી સુપૂજિતા. આ બધી પ્રકારના પરંપરાથી સ્વરૂપ બિરાજતા હોય તો એમાં આપણું ભાવનું સ્થાપન કરી દેવું એ પણ પ્રકાર છે. એમાં મન ન લાગતું હોય તો પોતાનું મન લાગે એવું સ્વરૂપ પધરાવી શકાય છે. બધી છૂટ છે. પણ પ્રેમથી તમે એની સેવા કરો તો તમને એમાં કૃષ્ણ દેખાય. પછી એટલે વસ્ત્રજીમાં આજીવન વસ્ત્રજી જે છે તો એની સેવા કરવામાં આવે તો એમાં ક્યાં મુખારવીને ચરણાવીને કાંઈ છે, છતાં પણ કૃષ્ણ જ દેખાય. આજ મારા ઠાકોરજી, આજ મારા કૃષ્ણ. અહીં જે કોઈ એક છોકરો છે અહીં ઝાઝડા રોડમાં જ રહે છે, એ વસ્ત્રજીની સેવા કરે છે. બહુ ભાવપૂર્વક સેવા કરે છે. વસ્ત્રજીની સેવા બહુ સુંદર પ્રકારથી કરે છે. પૂરા પ્રકારથી સેવા કરે છે. એમના પિતા વગેરેના ઠાકોરજી બિરાજે છે. એટલે એ પિતા કે અમે સેવા કરી ત્યાં શું કામ પધરાવે છે? એને એમ કે મારા એ ઠાકોરજીનો ભાવ છે તો એમને એના જ વસ્ત્રજીની સેવા પધરાવી છે. એ જુદા અહીંયા રહે, જુનાગઢ રહે, એટલે ગામડે રહે. તો કે એ અમે જ્યાં સુધી અમારા ઠાકોરજી અમે સેવા કરીએ તો એના બે સ્વરૂપ હોવા છતાં પણ માતા પિતા પધરાવતા નથી આને ઠાકોરજી, તો એને એના વસ્ત્રજીની સેવા કરે છે. સખડી ધરે, બધું પ્રકાર કરે, તો સુંદર રીતે શિંગાર વગેરે બધું કરે. તો હવે આપણે તો લાગે કે અવસ્થામાં છે શું, ન મુખારવિંદ ન ચરણાવે, પણ હવે પ્રેમ સેવા કે જે કરવાવાળા જેને પ્રેમ છે તે એ ઠાકોરજીના વસ્ત્રમાં ઠાકોરજીનો અનુભવ થાય છે. તો એ ભગવત સ્વરૂપ જ થઈ ગયું. ભગવત સ્વરૂપની જેમ એની સેવા થાય છે. આવા વૈષ્ણવ હજી પણ કરે છે વસ્ત્ર સેવા. આ જુનાગઢમાં આ છોકરાને તે જોયું તો વસ્ત્ર સેવા કરે છે. અહીં શશિકુંજમાં ડાયરેક્ટર હતા. આપણે શશિકુંજ જે ટ્રેનિંગ સેન્ટર છે એમાં એ ક્લાસ 1 અધિકારી હતા, ડાયરેક્ટર હતા. એમને ત્યાં પૂરો સેવાનો ક્રમ વસ્ત્રજીનો જ છે. એમને ત્યાં પૂરી સેવા છે ચાલે. અને અહીં પણ હતા ત્યારે પણ સેવા કરતા. તો અમારા ઠાકોરજીના વસ્ત્રજી જે એમ બિરાજે છે ત્યાં, એમની પાસે બિરાજે છે. અમારા ઠાકોરજીના વસ્ત્ર છે. તો એ કારણ કે અમારા દાદાના પિતા જે છે એના પિતા એમના સેવક હતા. તો એ ઠાકોરજીની સેવા જે છે અમારા ઠાકોરજીના વસ્ત્રજી જ એમને ત્યાં બિરાજે. મને પણ એમ થયું કે એટલી સુંદર રીતે ઠાકોરજીની સેવા બધું કરે. મેં કીધું શું સ્વરૂપ બિરાજે છે? મને કહેવાય આપણા ઠાકોરજીના જ વસ્ત્ર જે છે. એટલે મેં એકવાર એ બધી એને એક થેલી જેવું કરીને એમાં અંદર પધરાવ્યા હતા. એની ઉપર બધા શિંગાર ને બધું કરે. પછી મેં બહાર પધરાવી જોયું કે કેવું વસ્ત્ર છે આપણા ઠાકોરજીનું. ત્યારે મેં જોયું કે હા અમારા ઠાકોરજીની ધોતી છે. એ ધોતી આ રીતે ઘડી કરીને અંદર પધરાવીને એની જ સેવા થાય છે એમના ઘરમાં. અમે તો આમાં જ અમને સાક્ષાત ગોવર્ધનના દર્શન થાય છે. તો આ ભક્તિ છે. મને થયું, મેં કીધું શું પધરાવ્યું હશે હવે. તો પછી મેં જોયું કે શું છે અમારા ઠાકોરજીનું કેવું વસ્ત્ર છે કે આપના ઠાકોરજીના વસ્ત્ર અમારે ત્યાં બિરાજે અને એની જ સેવા થાય છે. અત્યારે પણ એમના દીકરાઓના બહુ બધા એ જ સેવા કરે છે. તો આપણે ત્યાં પ્રેમ સેવા હોય તો બધે જ અનુભૂતિ તો જ થઈ શકે. ને કે વસ્ત્રજીમાં ઠાકોરજી કેમ દેખાય, કૃષ્ણ કેમ દેખાય, પણ એ દ્રષ્ટિ ભક્તિની હોય તો દેખાય. તો એમાં અનુભવ થાય છે. કિશોરીબાઈ ને ગુસાઈજીએ યમુનાજીના વાલુકા પધરાવ્યા સેવા માટે, અને કિશોરીબાઈને ઠાકોરજી અનુભવ જણાવતા.
તો પ્રેમ સેવા તો એવો વિશિષ્ટ વ્યક્તિવૃત્તમાં અને ગમે એટલા ઠાકોરજી બિરાજે છે, મહાપ્રભુજી ગુસાઈજીના વખતની પરંપરાના ઠાકોરજી બિરાજે, છતાં એ લોકો એમાં કાંઈ ભક્તિ નથી. તો શિવજીને પૂજા કરવા જાય ને એની માનતા કરે, જેની ઘરે મહાપ્રભુજીના ઠાકોરજી બિરાજે એ લોકો બીજા શિવજીની પૂજા કરવા એની માનતા કરે, એમાં ભાવ શિવજીમાં હોય તો આમાં કૃષ્ણ ક્યાંથી દેખાય? તો એ મહાપ્રભુજીના પુષ્ટ કરેલા ઠાકોરજી હોવા છતાં પણ શું ફાયદો? મહાપ્રભુજીના વખતથી બિરાજતા ઠાકોરજી છે છતાં એ માનતા કરે તો શિવજીના મંદિરની મહાકાલની માનતા કરે, મહાકાલની માનતા કરે ને જપ કરતા હોય, પાઠ કરતા હોય તો એ કંઈક આવા કંઈક સકામ મંત્રોનો જપ કરતા હોય. આપણે એમ લાગે ગૌમુખી લાખીને કંઈક અષ્ટાક્ષર જપતા હશે, અષ્ટાક્ષર નહીં, બીજા કંઈક મંત્રો કે સકામ સિદ્ધિ આપનારા એ મંત્રોનો જપ કરતા હોય. તો ભક્તિ નથી તો કૃષ્ણ ક્યાંથી દેખાય તમને? ભક્તિ હોય તો બધે કૃષ્ણ દેખાય. તો ભક્તિ સિવાય પ્રેમ સેવા, સેવા કરવામાં આવે પણ પ્રેમપૂર્વક હોય તો એમાં વિશિષ્ટ વ્યક્તિવૃત્તમ. હા, પુષ્ટિમાર્ગી સેવાના ભાવ તો બહુ ડેલિકેટ, બહુ કોમલ ભાવ છે. આમ ઠાકોરજીને પરિશ્રમ થઈ ગયો, આ બધો વિચાર કરવામાં આવે. આપણે ત્યાં બધામાં ઠાકોરજીને પરિશ્રમનો વિચાર કરવામાં આવે કે ભાઈ સ્પર્શ પણ કેમ કરવો ઠાકોરજીને, ગમે એમ સ્પર્શ પણ નથી કરતા આપણે, ભાઈ ઠાકોરજીને શ્રમ થશે. આપણા એવા બધા ભાવો છે, કારણ કે કૃષ્ણ રૂપતા આપણે પ્રેમ સેવા હોય તો કૃષ્ણ રૂપતા દેખાય. ઠાકોરજીને જગાડવા તો કેવી રીતે જગાડવા? કે અહીંથી ઠાકોરજીને પધરાવવા, આમ પધરાવવા, પધરાવવા કેમ ઠાકોરજીને? તો આપણે ત્યાં એ લાલનને પધરાવવા માટે પણ અહીં પધરાવવામાં આવે, આ અંગૂઠો આમ પાછળ દબાવવામાં આવે, 4 આંગળી આમ દબાવવામાં આવે, એટલે લાલનનું સ્વરૂપ અહીં બરાબર પછી ક્યારેય હલે નહીં. એવી રીતે આપણે પધરાવીએ છીએ. ઠાળા સ્વરૂપ હોય તો એક હાથે નથી પધરાવતા, 2 હાથે પધરાવીએ છીએ. એક હાથે આમ આમ લઈને આમ ધરી તો શકાય, આમ લઈને આમ, પણ કંઈક આપણે ભાવ એવા છે કે શ્રમ ન થાય ઠાકોરજીને. તો આપણે સાક્ષાત કૃષ્ણ રૂપ જે છે એવી અનુભૂતિ કરતાં કરતાં સેવા કરીએ છીએ કે સાક્ષાત કોઈ શ્રમ ન થાય. તો એ પ્રકારના ભાવથી આપણે શ્રીઅંગ ઉપર અત્તર વગેરે લગાડીએ ઠાકોરજીને શ્રીઅંગ ઉપર, એ પણ ઋતુ અનુસાર લગાડીએ કે ગરમીની સિઝનમાં ઠંડીનું એ અત્તર લગાડીએ, ઠંડી સિઝન હોય તો કંઈ ગરમ જે છે કેસર, કસ્તુરી આદિ એના અત્તર ઠાકોરજીને લગાવવામાં આવે. તો એમાં પણ આપણે ત્યાં નિયમ કે શ્રીઅંગમાં લગાડશું તો ઠંડીમાં કંઈક ખસનું અત્તર લગાડશું તો શ્રમ થશે ઠાકોરજીને. બહુ આપણા ભાવ બહુ, એટલે કોઈ બીજા પાસે સેવા કરાવી શકાતી જ નથી. આ ભ્રમણા છે, હવેલીઓમાં થાય છે ને બધું, એ સાવ ભ્રમણા છે કે બીજા પાસે સેવા કરાવી, સેવા જ નથી. કારણ કે આવા ભાવ તો તમારી અંદર પ્રેમ હોય એને જ પ્રકટ થઈ શકે. ભાડુતી માણસોના ભાવ ક્યાંથી પ્રકટ થાય? ભાડુતી માણસો રાખી લીધા, 5-10 હજારનો નોકર રાખ્યો છે, એ સેવા કરતો હોય. મહારાજ તો સિંહાસનમાં બિરાજતા હોય, એ તો મહારાજ કહેવાય. મહારાજ પાસે સેવામાં આવે નહીં, એ સિંહાસન પર બેઠા હોય, તો ક્યાંથી સેવા થાય? પ્રેમ સેવા તો એ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિવૃત્તમાં. સેવા પ્રેમ તો કોને, જે પોતે કરતો એને જ પ્રકટ થઈ શકે. બીજા પાસે કરાવો તો કાંઈ એમાં એ ભાવ ક્યારે આવી શકે નહીં. એટલે સેવા કેમ બીજા પાસે કરાવી શકાય? તનુવિદ્યાને જવા દે, ચાલો તનુવિદ્યાના સિદ્ધાંતને ન માનો તો કાંઈ નહીં, પણ સેવાનો પ્રકાર જ એવો છે કે તમે પોતે કરો તો થાય, બીજા પાસે કરાવો તો એમાં પ્રેમનું તત્વ નથી આવતું. એટલે સેવા એ સ્વતઃ પુરુષાર્થ રૂપ સેવા નથી, ભક્તિ રૂપતા એની ખંડિત થઈ જાય. એટલે પ્રેમ સેવા બે ભેગો શબ્દ વાપર્યો, ખાલી સેવાથી નહીં, પણ પ્રેમ સેવા તો એવ સ્યાત વિશિષ્ટ વ્યક્તિવૃત્તમ. હા, પ્રેમ સેવા તો એવ સ્યાત. તો પ્રેમ સેવાથી હવે આપણે ત્યાં પ્રબોધની હોય તો આખી રાતનું જાગરણ થાય આપણે પ્રબોધનીમાં, અને 4 વખત ઠાકોરજીને ભોગ આવે, 4 વાર આરતી થાય, આખી રાતનો પ્રકાર ચાલે. તો અમે એક વખત ઘરમાં ગયા, હું નહીં પણ અમારા પરિવારના એક ઘરમાં ગયા, કોઈ કારણવશ પ્રબોધનીનો ઉત્સવ હતો. તો આપણે તો આખી રાત જાગવાનું હોય, તો અમારા જે ભાઈ વગેરે ત્યાં સેવામાં હતા તો એ જઈને ભોગ ધરે ને આરતી કરે. જેના ઠાકોરજી હતા એ તો પહેલા ભોગ ધરીને જ પડી ગયા, પહેલા ભોગ ધરીને કે હમણાં હવે અમારાથી તો નહીં થાય, માણસો છે ને કરશે, મુખિયાજી કરશે સવાર સુધી, પહોંચવે કે આ ગયા. કે આખી રાત આપણાથી આખી રાત ન જગાય તો આખી રાતની સેવા કરવાની જરૂર શું? આ બતાવવાનો પ્રકાર રાખવાની જરૂર શું?
તો પોડાવી દો ઠાકોરજીને. ઠાકોરજીને ક્યાં જરૂર છે કે આખી રાત જાગવું જ પડે? ઠાકોરજી આખી રાત જાગે નહીં, પોતે સુઈ જાય. એ જાગરણ આપણી માટે છે, ઠાકોરજી માટે નથી. તો ઠાકોરજી જાગતા રહે આખી રાત, આપણે સુઈ જાય. હવે આ વખતે ગ્રહણ આવશે એ રાતના 12 વાગે લાગે ને 4 વાગે આ ગ્રહણ જે છે પાછું સવારે 4 વાગે ને 4 માં 5 મિનિટે પૂરું થાય, એ 12 વાગે લાગે. તો હવે આ ગ્રહણમાં ઘણા શું કરે, ઠાકોરજીને બિરાજાવી દે ને પોતે કોથળા પાસે સુઈ જાય. તો હવે આમાં ઠાકોરજી જાગતા રહીએ તો ઠાકોરજીને જાગવાનું નથી, ગ્રહણમાં આપણે જાગવાનું હોય છે. અને એના માટે ઠાકોરજી જાગતા બિરાજતા હોય છે. આપણે જાગીએ એટલે પ્રભુ આપણા જાગે છે. ભગવાનને ગ્રહણ સાથે શું લેવા દેવા છે? તો ઘણા ઠાકોરજીને જગાવીએ ને પોતે કોથળા ઉપર સુઈ જાય બાજુ. કોથળો પાસે ધીરે ધીરે જરાક આડા પડ્યા એમ થાય, આડા પડ્યા સાવ પડી જાય. તો 4 વાગી જાય. 4 વાગે તો ગ્રહણ છૂટે જ છે. એટલે ગ્રહણ વગેરેમાં પણ રાત્રિ જાગરણ હોય, રાત્રિ જાગરણની સેવા હોય. જન્માષ્ટમીનું રાત્રિ જાગરણ છે. જન્માષ્ટમી દિવસે આપણી આખી રાત સેવા ચાલે કે 12, સાડા 12, પોણા વાગે ઠાકોરજીનો જન્મ થાય. 12 વાગે નથી થતો, ઇંગ્લિશ ટાઈમ છે 12 વાગે. નિશીથે તમુદ્ભૂતે જાયમાન હે. ઠાકોરજી મધ્યરાત્રિએ પ્રકટ થયા. તો જ્યારે મધ્યરાત્રિ થતી હોય ને ત્યારે જન્મ થાય. બધા 12 વાગ્યામાં કરી નાખે. 12 વાગે ક્યાં મધ્યરાત્રિ થાય છે? મધ્યરાત્રિ 12:39 આસપાસ મધ્યરાત્રિ થાય. સૂર્યાસ્તથી લઈને સૂર્યોદયનો સમય એને અડધો કરી નાખો ત્યારે મધ્યરાત્રિ આવે. તો 12:30 આસપાસ, 12:30 પછી જ મધ્યરાત્રિ થતી હોય છે મોટા ભાગે. એટલે ત્યારે ઠાકોરજીનો જન્મ થાય. જન્માષ્ટમી દિવસે ત્યારે જન્મની સેવા થાય, પંચામૃત થાય. પંચામૃત થઈને પછી મહાભોગ આવે. મહાભોગની તૈયારી ન હોય તો વચ્ચે કંઈક ભોગ આવે કે શીતલ ભોગ ધરીને ઠાકોરજી બિરાજે ત્યાં મહાભોગની તૈયારી થાય. મહાભોગની તૈયારી થાય તો રાજભોગ કરતાં ડબલ સમય મહાભોગનો આવે. ભોગ ધરાય મહાભોગ, રાજભોગ કરતાં ડબલ સમય ધરાય એટલે 1.5 કલાક ભોગ આવે. 1.5 કલાક ભોગ થઈને ઠાકોર સીધા પલનામ પધારે. સીધો નંદ મહોત્સવ થાય. એટલે નંદ મહોત્સવ થાય. નંદ મહોત્સવ થયા પછી મંગલા રાજભોગ. તો હવે આખી રાતની સેવા એ ચાલતી હોય. હવે આપણે ના કરીએ, ઠાકોરજી જાગતા રહે ને આપણે સુઈ જઈએ, તો એવી સેવા કરવાની જરૂર? તો પછી એવી સેવા કરવાની જરૂર નથી. તો ઠાકોરજીને એવી કે જરૂરિયાત નથી કે એ બિરાજવા જ જોઈએ, આખી રાત સેવા ચાલવી જ જોઈએ. આપણે જાગીએ, આપણે કરી શકીએ, પ્રેમપૂર્વક જો કરી શકતા હોઈએ, પ્રેમપૂર્વક જો આપણે કરી શકતા હોય તો આ સેવા કરવી જોઈએ. બાકી તો સવારે ઠાકોરજી જાગે ને પછી પલનામ પધારે. તો પ્રેમપૂર્વક થાય તો એ બીજા કરે તો પ્રેમ ક્યાંથી આવે? આપણા બાળકને બીજા કોઈ ગમે એટલું સારી રીતે સાચવી શકે, પણ પ્રેમ તો માતા જેવો કંઈ આપી શકે નહીં ને. બીજા વ્યક્તિને અહીંયા મૂકી આવીએ તો એ બધી સાચવી દે, તમે કીધું એમ. પણ જે પ્રેમ જે માતાને આવતો હોય એવો પ્રેમ એ બીજાને કેમ આવે? એ શક્ય નથી ક્યારેય. એમ આપણી જે સેવાની પ્રણાલિકામાં મહાપ્રભુજી પ્રેમની પ્રધાનતા હોવાને કારણે અહીં પ્રેમ સેવા થઈ. ભક્તિ શબ્દ કરતાં મહાપ્રભુજી આમ તો થાય અર્થ ભક્તિ હો, પ્રેમ સેવાનો અર્થ ભક્તિ. પણ પ્રેમની મહત્તા હોવાથી સેવાની આગળ પ્રેમ લખ્યું છે. પ્રેમ સેવા તયેવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિ, તો તમને કૃષ્ણની અનુભૂતિ થાય. તો સેવા પ્રેમ વગર તો કેમ થાય? માણસોને બિચારાને ક્યાંથી પ્રેમ આવે? આપણે ક્યાંય મુખ્યા વેઠ વાળે પણ બિચારા શું કરે? મુખ્યા શું દુખ્યા વહે, એને બિચારાને ક્યાંથી પ્રેમ આવે? એને કંઈ નથી એનો આરાધ્ય દેવા. એ તો તમારી સેવાને એ કરી રહી છે, એને પ્રેમ બિચારાને ક્યાંથી? મુખ્યાનો વાંક ગણવો આપણે? મુખ્યાનો વાંક નથી, સેવા કરાવવા વાળાનો વાંક છે ને. એટલે પ્રેમ સેવા તો એવો વિશિષ્ટ વ્યક્તિ, તો તમને કૃષ્ણની અનુભૂતિ એ થઈ શકે. એટલે પશ્યંતિ તે મેં ઇતિ ચ ભક્તિ શબ્દસ્ય પ્રત્યયાર્થ પ્રેમ ધાત્વર્થ સેવા. ભક્તિ શબ્દનો અર્થમાં પ્રત્યયનો અર્થ છે પ્રેમ અને ધાતુનો અર્થ છે સેવા. તો પ્રત્યેની પ્રધાનતા હોવાથી પ્રેમ પહેલા લખ્યું છે, પ્રેમ સેવા તયેવ. અને ભક્તિ એવ તુષ્ટિમ અભ્યેતિ, ભક્તિથી જ ભગવાન સંતુષ્ટ થાય છે. એથી વાક્યાત પશ્યંતિ તે મેં ઇતિ ચ વિશિષ્ટસ્ય કૃષ્ણસ્ય કૃતાર્થત્વ જ્ઞાપનાય અભિવ્યક્તિ ઉત્તમા. આપણી કૃતાર્થતા તો ક્યાં છે કે વિશિષ્ટ કૃષ્ણનું પ્રકટ થવું એ કૃતાર્થત્વ જ્ઞાપનાય, એ કૃતાર્થત્વ જ્ઞાપનાય અભિવ્યક્તિ. ભગવાન અભિવ્યક્તિ જે ઉત્તમા અભિવ્યક્તિ જે છે ભગવાનની, કૃષ્ણની અભિવ્યક્તિ ઉત્તમા અભિવ્યક્તિ છે, એક પ્રેમ સેવાથી થાય છે. અને ત્યારે જ ભક્ત જે છે એ કૃતાર્થ થાય છે. ભક્તને કૃતાર્થ કરવા માટે એ કૃતાર્થત્વ જ્ઞાપનાય
એ ભક્ત ભગવાનની અભિવ્યક્તિ થવાથી જ અર્થ સિદ્ધ થાય છે. કૃતાર્થ એટલે અર્થ પૂરો થવો. તો ભગવાન જે પ્રકટ થાય છે ને ભક્તોના સુખદાન માટે જ પ્રકટ થાય છે, દૈત્યોને હણવા માટે નહીં. ન તો દૈત્ય વધાર્થમ મેવ. દૈત્ય વધ કરવો હોય તો ઉપરથી કરી શકે, એને આવવાની જરૂર નથી. કોઈ અંશ દ્વારા કરાવી શકે, વ્યૂ દ્વારા કરી શકે. જે વસ્તુ અંશ દ્વારા થઈ શકે પોતાને શું કામ આવવું પડે? તો આપણે જે કીધું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો સાધુ પુરુષોની રક્ષા, અસત પુરુષોનો નાશ, ધર્મનું સ્થાપન, અધર્મનો નાશ, આ 4 કારણ માટે ભગવાને પોતે આવવાની જરૂર નથી. અવતાર દ્વારા પણ થઈ જાય, અંશ દ્વારા થઈ જાય, કલા દ્વારા, અંશ દ્વારા. અંશનો અંશ એ કલા. કલા અવતાર કઈ તો અંશાંશ. અંશના અંશથી પણ જે કામ થઈ જતું હોય એમાં પોતે સંપૂર્ણપણે આવવાની જરૂરિયાત નથી. એ તો ખાલી કૃતાર્થત્વ જ્ઞાપનાય, ભક્તોને કૃતાર્થ કરવા માટે ભગવાન વિશિષ્ટ વ્યક્તિના રૂપમાં પ્રકટ થઈ જાય, ભક્તોના સુખદાન માટે પોતે આવે છે. બાકી તેના અંશ દ્વારા કામ થઈ જાય તો પોતાને શું કામ આવવું પડે? જે વ્યક્તિ પટાવાળાથી કામ થઈ જાય, મેનેજરથી કામ થઈ જાય તો પછી માલિકને શું કામ આવવું પડે? તો દૈત્યની શું તાકાત? દૈત્યને મારવો હોય તો અંશથી મારી દે. અંશના અંશથી મારી શકે, દૈત્યને મારવો છે. ધર્મનું સ્થાપન કરવું છે તો કોઈ અંશ રૂપમાં આચાર્ય પ્રકટ થઈ જાય તો ધર્મનું સ્થાપન થઈ જાય. તો ભગવાનને જ્યારે પોતે આવવું હોય છે એ તો ભક્તોના સુખદાન માટે, ભક્તને કૃતાર્થ કરવા માટે જ પોતે પ્રકટ થાય છે. પ્રેમ સેવાથી આ વિશિષ્ટ વ્યક્તિ એ સુંદર સુંદર અવિધાન બુદ્ધિની વૃત્તિ દ્રઢઈ ન ચરણ કેરો વરોસો દ્રઢઈ ન શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાવિન સબ જગ માં અંધેરો દ્રઢઈ સાધન ઓર નૈયા કલિન જાસુ સુર કા કહે દ્વિદયાધરો વિના મોલ કો ચેરો દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી.